તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. ફેરથી સ્ટાર્ટ કર્યો એટલે સ્ટોપ થઈ ગયું હતું. કેમેરો ચાલુ નતો કરે ને ક્યાં નામ દે લઈને ભરતા હતા બોલો, પણ કેમેરો ચાલુ નતો. કેટલું બધું મતલબ શું કીધું હશે, ખાસી બધું બોલી ગયા, માથે પડ્યું. ચાલો તો ગાઈસ આપણે મળીએ, આપણે કસ્ટમર બેઠા છે. જોકી તાન ધંધો કરો તાર કને હોય બોલાયા હતા હાથે આ હતા વાસી દો હળો તા વિષ્ણુજી વાકી દો. તો જો ચા ભરી દીધી છે, ગામડામાં ફરતું ફરતું જવાનું છે. અને મિત્રો આજ છે ધનતેરસ, તો દરેક ચાહક મિત્રોને હેપી ધનતેરસ. અમારું સાચું ધન તો આ ધંધો, એટલે હવે ધન પૂજન અને આ પૂછ્યું આજ જુઓ ધન પૂજા જ કરશું. પણ હોજે હવે જાહું પહેલાં ડીસા, કેમ કે આ બધા કંઈ ચા હાલવાની છે, ચા આપતા આવીએ પછી મિત્રો મળીએ. તો મિત્રો જુઓ રોડની હાલત એકદમ બેકાર રોડ કરીને મિલ દીધો છે. ખાસા કિલોમીટર સુધીનો રોડ ખરાબ છે. 2:70 થઈ છે અને હવે જૂના ડીસા પહોંચ્યા છે. ખાસા કિલોમીટર સુધી મિત્રો આવો રોડ ખરાબ છે. બાકી સરકારને એવું કરવું પડે કે એક સાઈડનો રોડ પહેલાં બનાવી દેવો પડે, કેમ કે અમુક મિત્રો જેટલી બધી પબ્લિક હેરાન થાય. ખેડૂતી મેટલ પાથરેલા લગભગ 13 કિલોમીટર સુધીના મેટલવાળો રોડ છે. તમારું શું કહેવું કમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો, કેમ કે અમુક મિત્રો પબ્લિક ખૂબ હેરાન થાય. જોઈ લો રોડ એકદમ ખરાબ કર્યો. કોઈકને ઇમરજન્સી જવું હોય તો હું જાય. તો મિત્રો જો જમફળ આવેલા છે અને મૂન મારા મમ્માનો છોકરો 2 જણા એકોળા ખાઈ એકોળો બનાવે દેશી. આ શું પડ્યું છે, પપૈયું પડ્યું છે. આ બાજુ કોકનો ફોન આવ્યો છે, બોલો. તો મિત્રો જો જમફળ ઝૂમ કર્યું હતું પણ છેવટે પાડી રહ્યા અને ખાતા ને ચપ્યા. મીઠું લે બદામમાં તો પિન્ટુન તો બરાબર ને મળી. તો મિત્રો જુઓ બહાર ટ્રાફિક ડીસાનો હાઉસફુલના પાટીએ ટ્રાફિક છે. ચમકાટ છે ધનતેરસ. પોલીસવાળા સાહેબો અડીએ ચડ્યા છે, કેમ કે આ છે બગીચાનો ટ્રાફિક. બજારમાં તો જવું જ નથી મિત્રો, કેમ કે બજારમાં ટ્રાફિકમાં હલવાઈ જાવું. ડીસા બજારમાં આટલો ભયંકર ટ્રાફિક થઈ ગયું. મેનેજમેન્ટ રહ્યા જ નહીં મિત્રો, દિવાળીનો તહેવાર જ એવો હતો. ટ્રાફિકમાં હલવાણા બરાબર ના. આપણે પેલી બાદ થઈને બસવાળા આવી જ ને ત્યાં કટોકટી. બસ સ્ટેન્ડ હોય નજીક છે એટલે. તો મિત્રો જવું હોય જે જગ્યાએ મળીએ પછી. તો મિત્રો જુઓ આ બાજુ બેગ લાવી મારુતિ નીરો હોસ્પિટલ, આમ કે જ્યારે બધું બતાવી. હા આ હોસ્પિટલમાં ગિફ્ટ આપે ડૉક્ટર સાહેબે. આ બાજુ શું લાવી તેજમલસિંહ? આ કોના પાણી માટે કપડાં લાયા છે. હા ઘોડોપાના કપડાં લાયા છે રિક્ષાથી. બરાબર. અને મીઠાઈ આપી. ડૉક્ટર સાહેબનો આભાર માનીએ એટલો ઓછો. અને માના પગે જો ના ઉખડી ગયો હો, ત્યાંની દવા પણ લઈ દીધી મિત્રો. આ ડૉક્ટર સાહેબે આગળ પણ ગિફ્ટ આપી હતી થેલાની, અને થેલો અંદર પડ્યો જો. અને બીજી ગિફ્ટ આપી આ પડ્યો થેલો. તો મિત્રો જાહુ બુનના કેર પોણીયા માટે બધું લાવ્યું હું, તે પોણીયાને હાલવાનું હું. એમાં બધું લીધું. મારા જૂના ડીસા મોમાન છોકરો બજારમાં જ ફરે. ક્યારને જવાનું ધનતેરસ કરવા લે? તો મિત્રો મળીએ પછી. તો મિત્રો જો ધનતેરસના હોજના 7 વાગવા આવ્યા છે. આપણું પાછું ધન રામા રણુજાવાળા અને બીજા નંબરનો આપણો ધંધો. તો મિત્રો આપણે આવી ગયા પાર્લરે આવી
બેઠા છો જો બધો માલ ખાલી કર્યો ગાડીમાંથી બધો ઘટ્યો અને હવેથી જાઉં વડાવળ મારા માસીના ઘેર. તો મિત્રો આજ તો ફરતા ફરતા એટલે હોજ પડી જઈએ. આ ધનતેરસે હ ઘેર પોખતો મોડું થઈ જાય. તો મિત્રો જોઈએ હજી જેટલો ટાઈમ થાય મળીએ. તો મિત્રો ચાણા પણ વડાવાળા આવીએ તાણા ફાટક આવતા કોતક જતા પિન્ટુલાલ બંધ કરી દઈ. આવતા બંધ હોય કોતો જાતા બંધ હોય. જો આવતા બંધ હતી આ વખત ને હવે જહન કે તો એ બંધ જ છે તાણ. પણ ટ્રેનો કેટલી બધી નીકળી દાડામાં જેટલી નીકળી પેલા ડીસા પાટણ વાળા રોડ ઉપર તો આખો દાડી ફાટક બંધ થઈ જાય જા કરે અને આખો દિવસ ટ્રાફિક થઈ જાય. અમારે આ લોરવાડામાં ગણાય ને હરી ફાટક પિન્ટુ? આ ફાટક લોરવાડામાં ગણાય? હા આ લોરવાડા ફાટક છે હરી જો. લોરવાડાનું રેલવે સ્ટેશન નજીક છે ને ટ્રેન આવે. આ ટ્રેન આવે જ ને લે ટ્રેન આવે તો જવા નીકળે પાટણ. આટલા પિન્ટુના ઘેર રોટલા ખાઈ લીધા મારા માસી ઘેર. હવે જઈએ સીધા જૂના ડીસાથી પાટણ મળીએ પાટણ. તો આપણે પાર્લર આવી ગયા છે. ચના નાખવાના કેટલાને લેવાનું એટલે પૈસા નાખી દઉં. તો દુકાનની આ બાજુ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે જોઈ લો. અમારા આજ રમજીભાઈની વારી આવી છે કચરો વાળવાની. જોઈ લો કચરો આખું પાર્લર ખાલી કરી નાખ્યું અને આખી ટુકડી વળજી જઈએ સાફ સફાઈમાં. જોઈ લો આ બાજુ બધું કાઢીને મૂકી દીધું બાજુની દુકાનમાં. કચરો થઈ ગયો. આ બાજુ નાગજીજી બેઠા આ બાજુ રંજીત. એ વળી પાછી તું યાર ખુરશી યાર કેળેના મણકા જતા રહ્યા હોય તો પછી આજે હું એક ડૉક્ટર સાહેબની મુલાકાત કરીને આવ્યો હું. ચિકન તારા આપણે બતાવી જઈએ ના દેશી ઉપાય આપણા જોડે હા. દેશી ઉપાય સારું હેડ પોથા નહીં થાવું પોથા તો બે ભેગા બે છે બીજું કાઉન્ટર ઉપર ઘણી ખરી વસ્તુ લાવી દીધી છે. સાફ સફાઈ દમ તો કાટ ચાલુ થઈ ગઈ છે. કેમ કે મિત્રો આજ છે ધનતેરસ. અમે પહેલાં મિત્રો આવી રીતના નોકરી કરતા ને પાટણમાં તો ધનતેરસના દાડે રાહ જોઈને રહેતા કે ઓફિસની સાફ સફાઈ કરશું. રંજીત ઓફિસની સાફ સફાઈ કરતા ને ભાઈ બપોરે જમવા જવા હોટલમાં હોય પાછું એટલે ધનતેરસની રાહ જોઈ રહેતા. રંગ કેટલો જોવા માંડ્યો ઘૂમતાજીનો રીલ એડિટિંગ કરે રંજીત. મિત્રો બધા ભેગા હોય ને તો કામ કરવાની મજા આવે. જો આ દિવસનો રાતનો આખો સ્ટાફ થઈ અને દુકાનની સાફ સફાઈ કરે. તાણે સાફ સફાઈ થઈ રહે ને કોઈ એમને સાફ સફાઈ ના થાય. જેમ કે આખા પાર્લરનું કેટલા મહિને ચાલુ કર્યું તારનું આજ આખું ખાલી કર્યું ને 6 મહિના થઈ ગયા. હવે ઠેર આવતી ધનતેરસે વાત જાય ને આખું પાર્લર એટલી ઘણા ખાસો કચરો ભેગો થાય એટલે બરાબર સાફ કરવું પડે. તો મિત્રો મળીએ પછી. નવા કલાકાર આયા છે માર્કેટમાં હાલ તાજા. રાતના 2:30 વાગે કલાકાર બહાર આયા છે. નોકરી કરવી પડે બધું કરવું પડે. નહીં નોકરી જાણે કે બોનસ લેવે નોકરી કરવી પડશે. દિવાળીની બોનસ લેવી પડે ને. દિવાળીની બોનસ લેવા એટલે જાજી રહ્યા છે માણસો. જો આ બાજુ ચકાચક સાફ સફાઈ થઈ ગઈ મસ્ત. અને જો આ બાજુ બધા સ્ટાફ સિવાય બીજું કોઈ વધ્યું નહીં. હા બાલાજી કપરા કે બી ધોઈ રહ્યા છે. હજી તો કાઉન્ટર ધોવાનું છે ને ભાઈ? તો મને લાગ તમે 4 વગાડી રહ્યો કલાકાર. એક કામ કરો આજ તાળું વાગશો નહીં એમના એમ હળંગ ચાલુ રાખો. ચોકણ પ્રોગ્રામ હતા તારા. તો મિત્રો જો બધા ઉજાગરો કરી રહ્યા કેમ કે સાફ સફાઈ હજી પટી નહીં. જો રિયાલિટીમાં કેટલા વાગ્યા છે તમને ટાઈમ પણ બતાવી દીધો. બેન તીરથી છે
હજી લગભગ 2 કલાક જેવો સમય લાગશે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. કેમ કે બહુ બ્લોગ લોબો થઈ જાય તો મજા પણ ના આવે ને એડિટિંગ કરવાનું હજી તો એડિટિંગ કરતાં કરતાં હજી ખૂબ ટાઈમ લાગશે. તો મિત્રો આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવું. તો ફરી એક વખત દરેક ચાહક મિત્રોને હેપી ધનતેરસ. ભગવાન માતાજી અને લક્ષ્મીમાં સદાય અમારા ચાહકોને ખુશ રાખે એ ભગવાન માતાજીને પ્રાર્થના. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.